જઈએ। છોટાઉદેપુરમાં પવન સાથે વરસાદથી પાકને નુકસાન અને તોફાની પવનને કારણે કેળાનો પાક જમીનદોસ્ત થયો છે। જબુ ગામમાં 400 એકરમાં કેળાનો પાક લેવામાં આવ્યો હતો અને કેળાનો પાક આજે જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોએ 400 એકર જમીનમાં કેળાનું વાવેતર કર્યું હતું, પણ અત્યારે કેળાનો પાક નિષ્ફળ ગયો છે, કારણ કે ભારે વાવાઝોડું પવન ફૂંકાયો હતો અને વરસાદ। આ કેળાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો ત્યાંના માંગ કરી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, છોટાઉદેપુરમાં પણ વાવાઝોડું ફૂંકાયું, જબુઆ ગામ અને જ્યાં કેળાનો પાક નિષ્ફળ ગયો છે, કેવી સ્થિતિ છે રાજેશ ત્યાં? જી અંકુર, વાત કરવામાં આવે તો 2 દિવસ છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જે છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકાનો જબુ ગામ સલામલી પંથક છે। અહીંયાના ખેડૂતો વર્ષોથી કેળની ખેતી કરે છે અને જે કેળનો પાક છે તે હાલ તૈયાર થયો હતો, પરંતુ ભારે પવન ફૂંકાતા આ જે કેળાનો પાક છે જમીનદોસ્ત થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમે આજે કેળના પાકમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ પાકને તૈયાર કર્યો છે અને જ્યારે આ પાક હાથમાં આવ્યો ત્યારે જ વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા ખેડૂતો હાલ સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે। જી બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।